બહુ થાકી ગયો. હવે ખેતરમાં પાણી તો વાળી નાખ્યું. હવે અંતે વહેલો ઘરે જતા રહો, મોડું થઈ ગયું છે. આજ તો નકર આ જગ્યા તો બહુ ખરાબ છે. વહેલો નીકળી જવું પડે, બાકી તો બંકા બોલાઈ જાય. કાકા ચમ રડું? ચમ શું થયું? કઈ જગ્યા? હેડ જઈએ. અંગાતે ભૂત કશું ના હોય. હેડ. અરે ના હોય, આ દુનિયામાં એવું કશું ના હોય. હેડ તું મને બતાવી છો. સાચું પેલા ના હોય. મેં તો કદી નહીં જોયું, તે ચાઈને જોઈ લીધું. આજ મને બતાય, મને ખબર પડે. અહીંયા ભૂત જોયું તું. ક્યાં છે? મને તો બતાય. અહીં ક્યાં જોયું તું? અરે વધારે ના રહેવાય, જવા દે. હેડ હવે ઘરે જઈએ. તો એમને તે ખોટો બિહાયેલો અને હજુ તું મને બીવડાય. એન્જિનિયરો આપણે બે ઘેર જઈએ. ખોટું નહીં કહેતો. તારી વાત સાચી. આ રોડ બહુ ખરાબ છે. અહીંયા ભૂત હોતું જ હોય. અને તારે અહીંયા જલ્દી આ રસ્તે નીકળવાનું નહીં. અને નીકળવું હોય તો વહેલું નીકળી જવાનું. 8 વાગ્યા પછી તું અહીં નીકળ્યો તો તું સમજી જા, તને ભૂત દેખાવ. રડીશ નહીં, સોનો રે અને અહીં બેસી જા. હા બેસી જા. તે ચો ભૂત જોયો તો? ભૂત નતો તો આપણે જોઈને આવ્યા ને. એક કોઈ કૂતરું હશે, તારો વેમ હશે. એક કૂતરું ભોગતું હશે. હા હવે આ રસ્તે જતો બતો નહીં, પહેલા જ કહી દો તને. હા ને હવે સોને મને ઊભો થાય ને ઘેર જઈએ. હવે તો કશું કરવું છ મેટરનું તો ચારનું કશું વધ્યું નહીં. તો મેટર આખો દાડો સમાધાન આજે કરવું જ છે. આજે પેલે કહી દીધું, કાલે મને બોલાવ્યો હતો એટલે આજે સમાધાન કરવું તો મારે કશું સમાધાન આને પણ તા ભૂત જોયું, તે જોયું. અરે મેં બી જોયું, ભૂત તો માં પારથી ગઈ. આને પણ ભૂત જોયું. આને અત્યારે જે બતાવીને આવ્યો નતું ભૂત, કૂતરું ભોગતું ને. આને આયરો જોઈને આવ્યો. મેં બી જોયું તો માં પારથી ગયું હતું. આના પાસેથી પણ ગયો આયરો કહેતો હતો, પણ અમે જઈને આવ્યા ને તો બહુ બીક લાગ્યો. કશું ના થાય, અમે જઈને આવ્યા હતા એટલે કશું ના હોય. તો હવે ઘરે જતા રહીએ. હવે આવીએ બહુ જવાનું ઠીક નહીં. આપણે તમે કાઢી નાખો કુડે ના કપટ મારા વીરા વીરા. કોઈનું ખોટું કરશો તો માતા નહીં મળે. આ તો દિવસ આખો ખરાબ જ ગયો. ક્ષેત્રમાં પાણી વાળવા ગયો તો પાણી બીજી જગ્યા વળી છે. કેવો દિવસ પાકે છે, આખો દિવસ બગડી ગયો. સારું અત્યારે કશું થાય ના તો સારું. પણ તોય પૂછી લઉં મને ઉપડી જવા દે. તું મને ઉપડી જવા દે. બોલતી ચમ બંધ થયું? ભૂત શું થયું? ભૂત. હા ભૂત તા ભૂત જોયું? શું થયું? હા તમે તા ભૂત જોયું? પાણી અહીં ક્યાંય નહીં. હેડો તાર ઘરે હેડો. તો બહુ બીક લાગે છે મને. જલ્દી ઘરે રહી જાઓ. હેડો ને તો જલ્દી હેડો. ઉભારો હું થયો? મન તો ભૂતી થઈ. ભૂતી થઈ આને પાણી પાણી પીવો. બેહી જા તું પહેલા બેહી જા.
અને તું તો બહુ બિહાર બે જાઓ શાંતિથી બેહો બેહો લે પાણી પી પાણી પીઓ પાણી પી આવો બોલા હવે બધા તમે ક્યાં ગયા હતા તે આપ તમને ભૂત વર્ગ્યું હવે શું થયું હવે કો કીધા તમારે આવત આવી છે તો કાળું કાળું હતું બધું કાળું કાળું હતું અરે કા બોલ બે જાઓ શાંતિથી બેહો હે શરીર ખબર છે અમે આવું જોયું કાકા હા પાંચ જાઓ, ફૂટનું હતું. 5 ફૂટનું કોઈ બોલવું ના જોઈએ તેને પકડવું જોઈએ તમારે માં બહારથી કહ્યું તું હે આવડું મોટું ભૂત પકડ્યું તમે એમ આમને મેં એ જગ્યા લઈને આવ્યા કે તા ભૂત છે મેં અમને એ જગ્યા લઈને બતાવે તો કશું નતું એવું ઘરે જવું છે તો હેડો ઘરે જઈએ ઉભા રહો. બેહો પાણી પીઓ શાંતિથી. હું તો તમને શું કર્યું તમને કોના કારણે તમને બીવડાવો તમે શાંતિ રાખો ઉભા તો થોડા કેવડું મોટું ભૂત હતું બહુ મોટું હતું હા તો તમે ડરી ગયા મારું મન જોણા મન જાણે તો બી આવો શાંતિથી આવો હમણાં ભગવાનના પ્રતાપે બધું મટી જાય ભૂતય નહીં જાય ને બધું નહીં જાય પણ અમે જોયું શું જોયું તો એ તો થોડું તો તકલીફ થાય જોરદાર હતો પણ ના લે આવો મોલ જોરદાર ઠંડી પડાવો કાકા જય માતાજી જય માતાજી આ બધા તો અહીં બે અરે આ ભાઈ ઠંડી પડે એટલા બેઠે અહીં. આ તો તમે આ બધા અહીં ચમ બેઠા અરે આવો ભાઈ તમે આ બેહો તાપા બેહો ઠંડી વધારે પડે જઈએ થોડી હા બેહો અમને મજામાં મજા શું થયું આ બધા ચમ બોલાઈને બે ઈ ખબર ઠંડીમાં ફરી ગયા અહીં આ તો નવા માણસ હતા અહીંયા જ રહેશે આપણે આપણા અહીંયા જ રહો અહીં આ તો ભાઈ જય માતાજી જય માતાજી બોલતા નહીં શું થયું બધા ટેન્શનમાં કેમ દેખાય તમને કઈ વાતચીત કરી કે શું જમાદાર બોલો તો ખરી ભાઈ શું થયું તમને શું થયું પાછળની સાઈડ તે આ લોકો હું તો ખેતરથી નાખતો તો આ લોકોનો ભૂત દેખાઈ ગયો તમે જોયું મેં તો અમને એ જોયું કે જ્યારે પાપા અને આ ભાઈ ઓ ભાઈ તમે તો કંઈક બોલો શું થયું શું થયું કોને શું મને તો વાત કહો કે હું કેમ છો બધા? શું જોયું એવું તો મને કહો બોલના ભાઈ મોટો ભૂત જોયું એમ ભૂત જોયું એટલે કાકા ભૂત ભૂત નહીં હોતા તમે એવું બીવડાવો યાર બધાને મેં થોડી એમને કીધું કે ભૂત તમે બીન આયા હોય શું જોયું મને કહો એમને એમ તમે આ બધું તને સાચું લાગે તો પછી આપણે ખેતરથી આવ્યા આપણે તો કઈ દેખાયું કાકા ભૂત ભૂત નહીં હોતા તમે એવું છોકરાને બીવડાવો અરે હું કઈ બીવડાવું એ જો ચાદર પહેરવા નથી નીચે લુંગી પહેરવા નથી જગ્યાનું નામ બોલ 4 રસ્તા હતા આ બાજુ પેલું કોઈ હા ના પેલું ઓફિસ એ બાજુની સાઈડ અત્યારે નવું બન્યું એ આપણા ખેતર બાજુ કોમ્પ્લેક્સ કોમ્પ્લેક્સ બરોબર કાકા એ ત્યાં કોમ્પ્લેક્સ ની વાત કરે હા તો અહીં આગળ કેવો ભૂત હતું એ મેં જોયું તો ત્યાં ગોડાઉન હતું ગોડાઉન પેલો નાનો છોકરો કોણ તને કે હા દેખાય એટલો ખબર એ નહીં ત્યાં અડધી રાતે શું કરતો હતો આ આવતો તો એ સાઈડથી ગીત વગાડતો આ ગયો ઊભી જાવ ને મને બહુ બીક લાગે છે તું આમના બધા અંદર શું કરે છે તું ક્યાં જોયો હતો એ તો મારા ભાઈબંધના ઘરે ગયો હતો ને ત્યાંથી શું જોયું તે મેં ભૂત જોયું હતું કેવું હતું ભૂત એ કાળી ચાદર પહેરી હતી એક બ્લુ કલરની લુંગી પહેરી હતી એટલું બધું જોઈ લીધું હા આપણને જે મળ્યો ચોર એને બધું પાવડર લગાવેલું જ હતું ને એ ભૂત બની ગયું. શું વાત કરો મને ખબર શું વાત કરો છો? કાળી ચાદર હતી એના હા ઓહો તમે જોયું તો જોન હું અમે સાચું જો- કહેતો એ ભૂત ભૂત નથી માનતા નહીં તમે. એ ચોર અમારા ગોડાઉનમાં ને ચોરી કરવા આવ્યો ચોરી કરવા આવ્યા. ભૂત ભૂત હોતા જ નથી તમે ચલો એ બધું આપણે બતાવી દઈએ ભૂત ભૂત નથી
નથી હોતો. હું તમને સમજાવું છું, મારી વાત સાંભળો. બેઠો થઈ જાઓ. કાકા તમે થોડા સમજાવો યાર. તો મજા આવી ગઈ બધાને મિલાવવાની. આ ગોળાનમાં મજા આવશે. અમારે ચોરી કરવાની. આ બધું ગોઠવી દો. ગોળામાં બાજુ જાઓ. આજ ભાઈ જવું જ નહીં. હલો, હા બોલો. હા ખેતરથી એટલે હું ઘેર જ જાઉં છું. આપણે ગોળાને જોઈએ કોઈ હજો. આપણે 2 મિનિટ પછી કરું ઘેર જઈ ફોન. આપણે ગોળાને જોઈએ કોઈ હજો અમે. ઉતરતો કોણ છે? કયો છે લે? ઉભો રે કયો છે લે? બસ ઊભી રે. ઓય ઉભો રે લે. કોઈ આવ્યું બાગુ પાસે મારા. ઉભો રે. કોણ છે તું? અને આ બધું શું હે? છોકરાને બીવડાવા? હા? કોણ તું? બોલ, ક્યાંથી આવ્યો તું? હું અહીંથી આવ્યો. ક્યાંથી આવ્યો? અહીંથી ગામનું નામ બોલ. સિંગલ આમાં ગોડાનમાં હું લ્યા જતો તું? ચોરી કર. ચોરી કરવા આવ્યો તું? લોકોને બીવડાવા આવ્યો? તારા બૈડા તોડ નાખીને ગામના માણસ જોશે ને તો તને. આજ પછી તું દેખાવા ના જોઈએ. આવતો ના, કોઈને બીવડાવતો ના. ચાલ છટા કહીથી. હવે ઘેર જઈએ આપણે. વાંધો નહીં, હવે બીવા નહીં. આ છોકરાને પહેલા તમે ઘેર મૂકી આવો. જોઈ જશે થોડું એટલે મમ્મીને બધાને સમજાવજો. ભૂત કશું નથી હોતું. મમ્મી ડિઝાઇન અમારા ગોડાઉનમાં ચોરી કરવા માટે એવું કરતું. તમને ખબર ના પડે અને તમે કેમ બીવો ભૂતોથી? ભૂત હોતા જ નથી, ભૂલી જવા. મેં પણ અમને એ જ કીધું ભૂત હોતા જ નથી. તો મને તો આને ઉભો રાખે. કોણ આવ્યો મારા ઉપર? તને બીક જ લાગે. તે જોયું ને તને ખબર પડે. ચાલો હેલો જઈ જવું. અરે આવું હોય તો રાતે જોઈશું. અમે ઘેર જ જઈએ. અમે સાયકલમાં જઈ ડાયરેક્ટ બોલો જોગણી માં જય